વેલકમ બેક. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી એટલી હદે વધી છે કે 30 મિનિટે અહીં વિસ્ફોટ કરવામાં આવે છે, જેથી આખા પંથકની ધરતી ધ્રુજી ઉઠે છે. ચારે બાજુ ખનીજ માફિયાઓએ સેંકડો ફૂટ ઊંડા ખાડા ખોદી દીધા છે, જેથી ઝાલાવાડની ઓળખ ગણાતા તરણેતર મંદિર અને મુનિ દેવળના મંદિર પર જોખમ ઊભું થયું છે. સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરો બેફામ, દર 30 મિનિટે વિસ્ફોટ, મંદિરો પણ માફિયાઓના નિશાને. સુરેન્દ્રનગર જિલ્લાના થાન, મૂડી અને ચોટીલા વચ્ચેનો પ્રદેશ ગુજરાતમાં પાંચાળ પ્રદેશ તરીકે જાણીતો છે. આ સમગ્ર વિસ્તાર ખનિજ તત્વોથી ભરપૂર છે. ગેરકાયદેસર ખનન માફિયાઓ વર્ષોથી પોતાનો ધંધો જમાવીને બેઠા છે. કોલસાનો આ કાળો કારોબાર વર્ષે 1000 કરોડ રૂપિયા સુધી પહોંચે છે. થાન અને મૂડી પંથકમાં જ્યાં જુઓ ત્યાં ખનિજ ચોરી માટે ખોદેલા ખાડા જોઈ શકાય છે. સ્થિતિ એવી છે કે અહીં દર 30 મિનિટે વિસ્ફોટ થાય છે. ખનિજ માફિયાઓએ ધાર્મિક સ્થળોને પણ બાકાત નથી રાખ્યા. ઝાલાવાડની ઓળખ ગણાતા તરણેતર મંદિર અને મુનિ દેવળના મંદિર પર પણ જોખમ ઊભું થયું છે. આવતા તમામ મંદિરો, પછી તરણેતર હોય તો પણ ભલે, થાનગઢની આસપાસના જે મંદિરો હોય તો એના તમામ મંદિરોની આસપાસ આ ખોદકામ થયેલું છે. તરણેતર મંદિરમાં તો મંદિરની દિવાલો અને જે પૌરાણિક મંદિર છે, કોતરણી કરેલી છે, આ મંદિરને તિરાડો પણ ભૂમાફિયાઓના પાપે પડી છે. આ વિસ્તારના ગામડાઓમાં આજે પણ માત્ર 4 થી 5નો જો ધરતીકંપ આવે તો પણ આ વિસ્તાર કે આ ગામડાઓ સહન કરી શકે એવું નથી. ત્યાં આપણે બેઠા હોય કોઈના ઘરે મહેમાન ગતિએ જઈએ, 2 કલાક બેસીએ, ત્યાં આપણને ધરતીકંપનો અનુભવ થાય છે. ખનીજ માફિયાઓ સુરેન્દ્રનગર જિલ્લામાં હવે હદ વટાવી રહ્યા છે. પહેલા સરકારી ખરાબાની જમીનમાં જ ખોદકામ થતું હતું. હવે તો સુરેન્દ્રનગર જિલ્લાના પૌરાણિક મંદિરોના પરિસરમાં ખોદકામ થઈ રહ્યું છે. વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો જ્યાં ભરાય છે તે ત્રિનેશ્વર મહાદેવજીના મંદિર નજીક ખનીજ કાઢવા જિલેટીન ફોડાઈ રહ્યું છે. જમીનમાં જિલેટીન નામનો વિસ્ફોટક પદાર્થ ફોડવામાં આવતા મંદિરના પાયા હચમચી ઉઠ્યા છે. મંદિરોની દિવાલોમાં રીતસરની તિરાડો પડી ગઈ છે. પણ અત્યારે આજુબાજુમાં મોટા પ્રમાણમાં કોલસાનું ખનન થઈ રહ્યું છે, મોટા પ્રમાણમાં વિસ્ફોટ થઈ રહ્યા છે અને એ મંદિરને મોટામાં મોટું જે ભૂકંપમાં નુકસાન નહોતું થયું એથી પણ વધુ નુકસાન અત્યારે આ ખનીજ માફિયાઓથી થઈ રહ્યું છે. ત્યારે એ મંદિરનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બીજું વાત છે તરણેતર મંદિર. તો તરણેતર મંદિરમાં સુપ્રસિદ્ધ ગુજરાતનો મેળો ભરાય છે અને એ મંદિરની બાજુમાં જે મોટું તળાવ આવેલું છે એ મોટા તળાવના એમાં પણ વિસ્ફોટો કરવામાં આવે છે અને ખનીજ કાઢવામાં આવે છે. જિલેટીન એટલું વિસ્ફોટક હોય છે કે જમીનમાં ધડાકા કર્યા બાદ તેની અસર 2 કિલોમીટર સુધી જોવા મળે છે. મંદિર પરિસરમાં જ જો ધડાકા થતા હોય તો મંદિરને કેટલું જોખમ ઊભું થાય છે તેનો અંદાજ લગાવી શકાય છે. ખનીજ માફિયાઓએ તરણેતરમાં આવેલા પૌરાણિક મંદિરના પાયા પણ હલાવી નાખ્યા છે. આખો જે પાંચાળ પ્રદેશ છે એ ભૂગર્ભની અંદર ખૂબ મોટી સુરંગો થઈ છે, પણ કોઈને કાંઈ પડી નથી. મંદિરો પર તિરાડ પડે, મોટા મોટા તળાવો ખોદી નાખવામાં આવે કે રેલવેના ટ્રેકને પાટા નીચેથી સુરંગો થાય, કોઈને કશું પડી નથી. મનુ સુરત દેવળનું મંદિર અને તરણેતર જેવા પૌરાણિક મંદિરોના પાયા ડગમગી રહ્યા છે. ખનીજ માફિયાઓ પર લગામ આવે તે જરૂરી છે, પરંતુ ખનીજ માફિયાઓને કોઈનો ડર નથી. હવે ભગવાનના ઘર તૂટવા જઈ રહ્યા છે પણ જોનાર કોઈ નથી. તે એક કમનસીબી છે. ફઝલ ચૌહાણ, GSTV